નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। આજે દિવસભરના ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આપણે શરૂઆત કરીશું સુપર 6 ની। જાણીશું કે આખરે આજે કયા 6 મુદ્દાઓ છે મહત્વપૂર્ણ। બનાસકાંઠામાં ચૂંટણી યુદ્ધ વચ્ચે કેવી રીતે જામી ગયું છે વાકયુદ્ધ। રીલને લઈને આપવામાં જે છે લાઈક આપવાના ચક્કરમાં યુવતીઓ કઈ રીતે હવે બની રહી છે બેફામ અને અમેરિકામાં બ્રિજ સાથે જહાજની ટક્કર બાદ પણ શા માટે થઈ રહી છે ભારતીય ક્રૂ મેમ્બર્સની વાહવાહી। આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 અલગ અલગ મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં કરીશું બનાસકાંઠામાં જામેલા વાકયુદ્ધની વાત। રાજકારણમાં પાપા પગલી ભરતા રેખાબેન તેમના આગવા અંદાજમાં ગેનીબેનને જવાબ આપવાની તેમને કરી દીધી છે શરૂઆત અને ગેનીબેનના શિક્ષણ પર તેમને આકરા પ્રહાર પણ કર્યા છે। બીજા મુદ્દામાં કરીશું એક એવા શિક્ષકની વાત કે જેને તેના જ વિદ્યાર્થીઓ ચંપલોથી તેમને માર માર્યો છે। શિક્ષક ભૂલ્યો હતો ભાન અને વિદ્યાર્થીઓ ઠેકાણે લાવ્યા સાન। પણ સવાલ એ છે કે એવું તો શું કર્યું હતું શિક્ષકે કે વિદ્યાર્થીઓએ ચખાડ્યો મેથી પાક। ત્રીજા મુદ્દામાં એ યુવતીઓની વાત કે જેણે રીલના ચક્કરમાં તમામ હદ કરી દીધી છે પાર। જાહેરમાં કરી એવી હરકત કે જેને જોઈને ભળી ઉઠ્યા લોકો અને પણ હવે યુવતીઓને રાતા પાણીએ રોવાનો આવ્યો છે વારો। તો ચોથા મુદ્દામાં અમેરિકાના બાલ્ટીમોરામાં સર્જાયેલી ભયાનક દુર્ઘટનાની વાત કે જેમાં માલવાહક જહાજ ટકરાતા બ્રિજ થયો હતો ધરાશાય। પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં જહાજના ભારતીય ક્રૂ મેમ્બર્સની થઈ રહી છે વાહવાહી। જાણીશું શા માટે। પાંચમા મુદ્દામાં એક ખૂબ જ શરમજનક ઘટનાની વાત। વાર્ષિક પરીક્ષા નજીક છે ત્યારે ગુજરાતની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે કરાવાઈ રહ્યું છે જોખમી મજૂરી કામ। સવાલ એ થાય છે કે જો કોઈ દુર્ઘટના ઘટી તો આખરે જવાબદારી કોની। અને અંતમાં અમારે આપને ચેતવવા જરૂરી છે કે કાળઝાળ ગરમી માટે તમારે રહેવું પડશે તૈયાર। ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન ખૂબ જ ઊંચું જવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। તો અનેક જિલ્લાઓમાં જાહેર કરાયું છે યલો એલર્ટ।